તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, હું છું આકાશ વડેલ અને ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. અને તમે આવતીકાલના પણ એક વિડીયોમાં તમે જોયું છે કે આપણે તમને સૌરા મંડળના સ્થળના દર્શન કરાવ્યા હતા. અને આજે પણ આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે અને આજે છે મંડપ ખુલ્લો થવાનો છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને થોડીક જ વારમાં મંડપ ખોડો થવાનો છે એ પણ આપણે તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવશું. ને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કે ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવ્યા છે અને સંપૂર્ણ તમને અત્યારે માહોલ આપણે દેખાડીએ. આગળ જઈને પણ તમને હજી ઘણું બધું દેખાડવાના છે, પણ ફર્સ્ટ તમને આમના અત્યારે દર્શન કરાવવાના છે. બધા પણ જો જુનાગઢમાંથી હોય તો તમે આવ્યા કે નથી આવ્યા એ પણ આપણે કોમેન્ટમાં જણાવજો બધા. અને આ જગ્યા ઉપર અત્યારે સ્થાપના કરવામાં આવી છે. બધી બાજુ ભાઈ એટલું જ માણસ છે ને મેદાનની વાત કરીએ તો મેદાન ભાઈ બહુ મોટું મેદાન છે અત્યારે અહીંયા. અને બધા એમની જ વાટ જોઈ રહ્યા છે કે મંડપ ખડો થાય એમના જ દર્શન કરવા માટે ઘણા બધા ભાવિક ભક્તો અત્યારે અહીંયા ઊભા છે. બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને થોડીક જ વારમાં તમને રામદેવ પીર મહારાજના સૌરા મંડપના અત્યારે દર્શન કરાવવાના છે. ચાલો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બસ હવે આપણે જે તમે ઇંતજાર કર્યો એટલી ઘડી એ બધો હવે પૂરો થવાનો છે ને થોડીક જ વારમાં આપણે શ્રી રામદેવજી મહારાજના મંડપના અત્યારે તમને સ્તંભના અત્યારે મંડપ ખડો થાય એમના તમને અત્યારે દર્શન કરાવવાના છે. તમે જોઈ શકો છો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અત્યારે અને ઘડીક જ વારમાં મંડપ ખડો થવાનો. જોડાયેલા રહેજો બધા. તો અત્યારે જોઈ શકો છો સંપૂર્ણ રીતે આપણે બાપુ છે અત્યારે ધૂપ કરી રહ્યા છે. અત્યારે જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી તમને દેખાડીએ કે અત્યારે દોરી લઈ જવામાં આવે છે. જોઈ શકો છો. જોઈ શકો છો બાપા ઉપર ચડ્યા છે અને બસ હવે બહુ જાજી વાર નથી, ટાઈમ થઈ ગયો છે મંડપ ખડો થવાનો. તો બસ બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જય રામવીર. આપણે સંપૂર્ણ તમને વિડીયોના માધ્યમથી શ્રી રામદેવજી મહારાજના ખવરા મંડપના દર્શન કરાવ્યા અને તમને પણ સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને તમે પણ આવ્યા હોય તો કોમેન્ટમાં અભિપ્રાય જણાવજો તમને અહીં આવીને કેવું લાગ્યું. અને બાકી અહીંનો તમે ના આવ્યા હોય તો પણ આપણે તમને આખા મંડપનો સંપૂર્ણ વિડીયો તમારા માટે બનાવ્યો છે. એમાં તમે જોઈ જ લેજો કે ઘણું બધું એવું ટ્રાફિક જોવા મળશે તમને. અને બસ જો હજી પણ અત્યારે ઘણું બધું ફૂલેફૂલ ટ્રાફિક છે ને મંડપમાં ભાઈ જોરદારનો મંડપ થયો હોય કોઈ એની કોઈ વાત જ ના કરો તમે.
અને જોઈ શકો છો તમે સ્તંભના પણ હજી આ મંડપ ખડો થઈ ગયો છે એમના પણ તમને દર્શન કરાવીએ અને ઘણા બધા ભાવિક ભક્તો પધાર્યા છે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે. તો જોઈ શકો છો અહીંયા હવે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે અને ભાઈ અત્યારે સેવાનો લાવો લઈ રહ્યા છે. ભાઈ સ્વયંસેવક છે એટલે સેવાનો લાવો લઈ રહ્યા છે. કેવું લાગ્યું અહીંયા આવીને? મજા આવી, સારું લાગ્યું અહીંયા આવીને. આવા મંડપ થવા જોઈએ કે નહીં? હા, થવું જોઈએ. જય રામદેવ પીર. તો અત્યારે જે સ્થાપના સ્થાન છે તેમના પણ અત્યારે તમને દર્શન કરાવી રહ્યા છે અને બાપુ છે શંભુનાથ બાપુ અને આમાં સ્વયંસેવકોને પણ બહુ મોટો એવો ફાળો છે સેવામાં. તો અત્યારે મંડપ ખડો થઈ ગયો તો અને પછી હવે અંધાય ભાવિક ભક્તો અત્યારે પ્રસાદી લેવા માટે અહીંયા ઉમટ્યા છે, તમે જોઈ શકો છો. અને પ્રસાદી પણ હજી લાઈવમાં બનાવવામાં આવે છે, જોઈ શકો છો અહીંનો માહોલ. અને રસોડું પણ ચાલુ હતું. હવે તમે પણ અહીંયા આવીને જો પ્રસાદ લીધો હોય તો કોમેન્ટમાં જણાવજો. અને ચાલો આપણે જઈએ આગળ. અને આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આશા કરીએ છીએ કે આજનો આ વિડીયોમાં તમને સંપૂર્ણ શ્રી રામદેવજી મહારાજના સૌરા મંડપના દર્શન થઈ ગયા હશે. અને દરરોજ આપણી ચેનલ ઉપર તમે દરરોજ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો કરી લેજો. ફરી એકવાર મળશું નવો વિડીયો લઈને. ત્યાં સુધી કમેન્ટમાં લખજો જય રામદેવ પીર.